આવતીકાલથી દીવ પાસેના અહેમદપુર માંડવી ખાતે 3 દિવસીય ફેસ્ટિવલનો શુભારંભ થશે। ગીર સોમનાથ જિલ્લાના દીવને અડીને આવેલો અહેમદપુર માંડવી બીચ અદ્ભુત અને રમણીય દરિયા કિનારો ધરાવે છે। આ દરિયા કિનારો વિકસિત થાય અને પ્રવાસીઓને ફરવા માટેનું નવું સ્થળ ઊભું થાય તે માટે પ્રકાશની ક્ષમતા ધરાવે છે। ત્યારે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલથી 3 દિવસ માટે બીચના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે આ બીચની મુલાકાત લઈ વિવિધ તૈયારીઓ પૂર્વે નિરીક્ષણ કર્યું હતું। આ અવસરે રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિવિધ થીમ તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉપર ઊભા કરવામાં આવનાર છે। આ રીતે બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજન સંગાથે લોકોના આનંદ અને પ્રમોદ મળે તે માટે પ્રકાશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જે કે શ્રી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। કાલે સાંજે 5 વાગે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને પહેલાં આપણે આપણા અનુપ શંકર છે જે એનો લાઈવ કોન્સર્ટ છે કાલે આપણે માણીશું। પરમ દિવસે મોહનદીપ રાજનનો લાઈવ કોન્સર્ટ છે અને પૂરું થાય પછી આપણે જે અમારી સાથે બધા ઊભા છે જે આપણા જિલ્લાના દીકરા દીકરીઓ છે એ દરેક પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે અને એનો ટેબલો છે મેં અગાઉ કીધું એમ બોટ માઉન્ટેડ પાછળ આપણે દરિયામાં રાખશું। આપણે રિહર્સલમાં જોયું કે આટલો ઉત્સાહ છે તો એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે જ્યારે એકચ્યુઅલ પરફોર્મન્સ લોકો કેવું આપશે। પરમ દિવસે આપણા લોકલ આપણા નેશનલ મોટા થઈને એવા રાજભા ગઢવીનો આપણે લાઈવ કોન્સર્ટ રાખ્યો છે। એ પૂરું થાય પછી આપણે આપણા દીકરા દીકરીઓની એક લાઈવ પરેડનું આયોજન કર્યું છે અને આમ 3 દિવસનો આપણે ભરચક કાર્યક્રમ રાખ્યો છે। એ સિવાય અત્યારે આ બહુ જેમ કે ફૂડ સ્ટોલ્સ પણ હશે, અહીંયા આપણી જે બહેનો છે એના સ્ટોલ્સ પણ હશે, વોટર સ્પોર્ટ્સ પણ હશે